પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9 ની અંદર 5મું ચેપ્ટર ભણતા હતા કે ભાઈ આઝાદી તરફ પ્રયાણ કરવાનું છે, આઝાદી તરફ આપણે પહોંચવું છે. એ પહેલા ભારતમાં કેવી કેવી ઘટનાઓ ઘટી એની મેં તમને ઘણી બધી વાતો કરી. કાલે મેં તમને એક અગત્યનો મુદ્દો કરાવ્યો હતો સુભાષચંદ્ર બોઝ વિશે. આ સુભાષચંદ્ર બોઝનું જીવન છે, પરીક્ષામાં પૂછાતું હોય છે. એની પહેલા મેં હિન્દ છોડો ચળવળ, આ હિન્દ છોડો ચળવળ એટલે કે ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટ, એ પણ પરીક્ષાની દ્રષ્ટિએ બહુ અગત્યનો પોઈન્ટ છે. તમારે એ પણ પાકું કરી લેવાનો છે. આજે સુભાષચંદ્ર બોઝ વિશે થોડુંક રિવિઝન કરાવી અને આપણે આગળ વધવું છે, બરાબર? તો ચાલો બધા લોકોને જય હિન્દ. લેક્ચરની શરૂઆત કરું છું. બધા લોકો ધ્યાન આપજો, કોમેન્ટ બંધ કરું. અવાજ મારો તમને બધાને ક્લિયર આવે છે, દેખાય છે? ઓકે. હવે જુઓ બેટા, કાલે આપણે વાત કરી હતી સુભાષચંદ્ર બોઝ વિશે. તો સુભાષચંદ્ર બોઝમાંથી કેટલી વસ્તુ યાદ રાખવાની વિદ્યાર્થી મિત્રો? સુભાષચંદ્ર બોઝનો પહેલા તો જન્મ યાદ રાખવાનો કે એનો જન્મ ક્યાં થયો. તો કે ભાઈ ઓડિશા રાજ્યની અંદર કટક શહેરની અંદર સુભાષચંદ્ર બોઝનો જન્મ થયેલો. તારીખ હતી 23 જાન્યુઆરી 1897. એના માનની અંદર દર વર્ષનો દિવસ, દર વર્ષે 23 જાન્યુઆરી આવે એટલે દેશ પ્રેમ દિવસ તરીકે ઉજવાતો. હમણાંથી એ દિવસને પરાક્રમ દિવસ તરીકે ઉજવવાનું શરૂ કર્યું છે ભારત સરકાર દ્વારા. સુભાષચંદ્ર બોઝના પિતાનું નામ હતું જાનકીનાથ બોઝ, માતાનું નામ હતું પાર્વતી દેવી. બરોબર, માતાનું નામ હતું પાર્વતી દેવી, ધાર્મિક વૃત્તિવાળા હતા. સુભાષચંદ્ર બોઝના જે પિતા હતા જાનકીનાથ બોઝ, પોતે સારા એવા વકીલ હતા અને બ્રિટિશરોની નોકરી કરતા, અંગ્રેજોની નોકરી કરતા હતા. એ એવું વિચારતા હતા કે મારો દીકરો એટલે કે સુભાષચંદ્ર બોઝ મોટો થાય અને સારો એવો એક બ્રિટિશરની નોકરી કરશે. પરંતુ નાનપણથી સુભાષચંદ્ર બોઝ છે એને દેશ પ્રેમ, દેશને દાસ, દેશ દાસ હતી, બરોબર છે? સુભાષચંદ્ર બોઝ ભણવામાં હોશિયાર. સુભાષચંદ્ર બોઝનો ભવિષ્યવાણી વિચારી કે જે બ્રિટિશની નોકરી કરશે, પરંતુ એવું થયું નહીં. પપ્પાની મરજી હતી એનાથી વિરુદ્ધ થયું. કોલકાતાની પ્રેસિડેન્સી કોલેજની અંદર, કોલકાતાની પ્રેસિડેન્સી કોલેજની અંદર તેને ગ્રેજ્યુએશન પૂરું કર્યું, એટલે કે કોલેજ પૂરી કરી. કોલેજ પૂરી કરીને તે ઇંગ્લેન્ડ ભણવા ગયા. ઇંગ્લેન્ડથી એને આઈસીએસ, એ સમયે ભારતની સૌથી અઘરી ગણાતી પરીક્ષા, આજે પણ ભારતની અઘરી ગણાય છે યુપીએસસી, એ સમયે આઈસીએસ લેવામાં આવતી, ઇન્ડિયન સિવિલ સર્વિસ. આ આઈસીએસ ની પરીક્ષા છે, ચોથા નંબરે પાસ કરી. વિચાર કરજો એ વિદ્યાર્થી કેટલો હોશિયાર હશે. સુભાષચંદ્ર બોઝ એટલા હોશિયાર હતા. ચોથા નંબરે અઘરામાં અઘરી પરીક્ષા પાસ કરેલી. પછી તે પાછા કોલકાતામાં આવ્યા. કોલકાતાની એક કોલેજની અંદર પ્રાધ્યાપક બન્યા. પ્રાધ્યાપક એટલે કે કોલેજની અંદર ભણાવતા. ત્યાં એક અંગ્રેજ શિક્ષક હતો, અંગ્રેજ પ્રાધ્યાપક હતા, એનું નામ હતું ઓટ. આ ઓટ નોકરી કરતા તે વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ કરતા કે ભાઈ કાળા અને ગોરા વચ્ચેનો જે ભેદભાવ આવે ને, રંગભેદની નીતિ, એની સાથે ભેદભાવ કરતા. આ વાતની જાણ સુભાષચંદ્ર બોઝને થઈ અને પરિણામે સુભાષચંદ્ર બોઝ છે એનું દિલ દુભાણું અને પરિણામે એના વિરોધી બન્યા. ધીમે ધીમે એને ખબર પડી કે આપણા દેશની અંદર આવું તો કેટલા બધું શોષણ કરી રહ્યા છે આ બ્રિટિશરો, ગોરાઓ, અંગ્રેજો. એના વિરુદ્ધ એક ક્રાંતિની આગ લહેરાવી જોઈએ, એના વિરુદ્ધ કંઈક વિરોધ કરવો પડશે, નકર નહીં હાલે, બરોબર છે? પરિણામે ક્રાંતિના બીજ રોપ્યા. ભારત સ્વતંત્રતા સંગ્રામમાં ખૂબ રસ લીધો એણે. આ દરમિયાન તેણે રાષ્ટ્રીય સ્વરાજ પક્ષમાં જોડાણા 1923માં. મને ખબર છે, આ મેં ભણાવ્યું, છતાં એકવાર રિવિઝન એટલા માટે કરાવું છું કે તમે અત્યારે
તમારી જે આખી સિસ્ટમ છે ને દિવાળીના માહોલમાં ધીમા પડી ગયા હશો, તમે રિવિઝન નહીં કરતા હો. એટલે એક ટોપિક હું રિવિઝન કરાવતો જાઉં ને થોડુંક થોડુંક આગળ વધારતો જાઉં. તમે વેકેશનની રાહમાં હશો, બરાબર, સ્વાભાવિક છે, હોવું પણ જોઈએ. ટૂંક સમયમાં યુવાનોના અતિ પ્રિય નેતા બની ગયા. સવિનય કાનૂન ભંગની લડતમાં તેઓ મોખરે રહ્યા. જેલવાસ વેઠ્યો. ઈસવીસન 1938. 1938માં માત્ર 41 વર્ષની વયે હરિપુરા સુરત અધિવેશનના પ્રમુખ સ્થાને નિમણૂક પામવા જેટલી લોકપ્રિયતા, યોગ્યતા એણે દર્શાવી હતી. ત્યારબાદ સુભાષચંદ્ર બોઝ ફોરવર્ડ બ્લોક નામના નવા રાજકીય પક્ષની સ્થાપના કરે. બરોબર છે. દેશમાં પ્રવાસ કરવા, બ્રિટિશરોની વિરુદ્ધ ક્રાંતિની જહેમત ઉઠાવી. હિન્દ સંરક્ષણ ધારા આગળ, કારણ કે અંગ્રેજો છે એના વિરોધી બની ગયા હતા. અંગ્રેજોની કોઈ પણ મુવમેન્ટ હોય એનો વિરોધ કરતા સરદાર આપણા નેતાજી સુભાષચંદ્ર બોઝ. પરિણામે અંગ્રેજોએ તેને એની ધરપકડ કરી લીધી. તેને કારાવાસમાં પૂરવામાં આવ્યા, જેલમાં પૂરવામાં આવ્યા. ન્યાય એની તબિયત લથડી, ન્યાય એની તબિયત બગડી. પરિણામે તેઓને એના ઘરે જ નજરકેદ કરવામાં આવ્યા, પરંતુ પઠાણ વેશ. નજરકેદ એટલે બહાર અંગ્રેજોનો પેરો હોય અને ઘરમાં રહેવાનું. આ નજરકેદને તોડી અને સુભાષચંદ્ર બોઝ પઠાણના વેશે, કયા વેશે જો લખ્યું છે, પઠાણના છુપા વેશે, પઠાણના છુપા વેશે તે નીકળે છે. કોલકાતાથી પેશાવર જાય, પાકિસ્તાનમાં છે. પેશાવરથી તે કાબુલ જાય છે, ઈરાન જાય, રશિયા, બર્લિન જાય છે. ત્યાંથી તે ભારતીયોને સંદેશો આપે છે કે ભાઈ આપણે બધાએ ભારતને આઝાદ કરવી પડશે. ભારતની આ લડાઈની અંદર તમે બધા મને સાથ આપો. તુમ મુझे खून दो मैं तुम्हें आजादी दूंगा. હિન્દી ક્રાંતિકારી નેતા એની સાથે જોડાય છે રાસ બિહારી બોઝ. તો આ બધી વસ્તુ મેં કાલે તમને કીધેલી, બરોબર છે. તમને કોઈ કેમ પૂછે કે આઝાદ હિન્દ ફૌજની સ્થાપના કોણે કરી હતી, કેપ્ટન મોહનસિંહ જવાબ આવશે. યાદ રાખજો, આયા ધ્યાન આપજો. તમને કોઈ કેમ પૂછે ને આઝાદ હિન્દ ફૌજ, આઝાદ હિન્દ ફૌજની સ્થાપના કોણે કરી હતી? તો અહીંયા બધા ધ્યાન આપજો. આઝાદ હિન્દ ફૌજની સ્થાપના કરી હતી કેપ્ટન મોહનસિંહ. કોણે કરી હતી? કેપ્ટન આગળ જઈને કેપ્ટન મોહનસિંહે પ્રમુખ કોને બનાવી દીધા? આઝાદ હિન્દ ફૌજના પ્રમુખ સુભાષચંદ્ર બોઝ. પરંતુ સ્થાપના કોણે કરેલી? તમને દીકરાઓ એમ પૂછવામાં આવે, તમને એમ પૂછવામાં આવે કે આઝાદ હિન્દ ફૌજની સ્થાપના કોણે કરી? ઓપ્શનની અંદર કેપ્ટન મોહનસિંહ હોય તો પેલા ઈ ટીક કરવાનું, એ ન હોય તો સુભાષચંદ્ર બોઝ. ડન છે? પાકું યાદ રાખજો. આઝાદ હિન્દ ફૌજ અને ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ. તો અહીંયા ધ્યાન આપો. અંગ્રેજો કડક સુરક્ષા ભેદીને સુભાષચંદ્ર બોઝ બર્લિન ગયા, બરોબર, ત્યાં પહોંચ્યા. આ બધી વસ્તુ મેં કાલ ભણાવી. જાપાનીઝ લશ્કર જોડાયું. જાપાનીઝ લોકોના જે લોકો હતા એને પણ આપણને મદદ કરેલી એ સમયે. ત્યારબાદ આ બધું મેં કાલ ભણાવ્યું હતું. દિલ્હી ચલોનો નારો કોણે આપ્યો? ગાંધીજીએ. પણ ચલો દિલ્હીનો નારો કોણે આપ્યો તો કે ભાઈ નેતાજી સુભાષચંદ્ર બોઝ. બીજો પ્રશ્ન તમને એ યાદ રાખવાનું કે ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની સ્થાપના, ચલો દિલ્હી નો નારો કોણે આપ્યો? સુભાષચંદ્ર બોઝ. તુમ મુझे खून दो मैं तुम्हें आजादी दूंगा. આ નારો પણ પરીક્ષામાં વિદ્યાર્થી મિત્રો આ વસ્તુ પૂછાય છે કે ભાઈ આ વિધાન કોણે કીધું? તુમ મુझे खून दो मैं तुम्हें आजादी दूंगा. આ વિધાન કોણ બોલ્યું? તો સુભાષચંદ્ર બોઝ. સાહેબ આ તો સમજાઈ ગયું. પછી સાહેબ આ પણ પૂછાય છે જય હિન્દ નો નારો કોણે આપ્યો? દીકરાઓ, જય હિન્દ નો નારો જે આપણે વારે વારે બોલીએ છીએ, જય હિન્દ, આ સૂત્ર કોણે આપ્યું? નેતાજી સુભાષચંદ્ર બોઝે આપ્યું. નેતાજીનું હુલામણું નામ સુભાષચંદ્ર બોઝનું છે. જો બરોબર, આટલી વસ્તુ તમારે યાદ રાખવાની. ઓકે સાહેબ, હાલો આગળ વધીએ. તેણે આંદોબાન નિકોબાર આપણા જે ટાપુ છે
એ આંદોબાન નિકોબારના 2 ટાપુ એને શહીદ અને સ્વરાજ એવા 2 નામ આપ્યા. આ પણ પોઈન્ટ પરીક્ષામાં પૂછાય એવો પોઈન્ટ છે. તમારે પાકો કરવો બનશે. ડન છે. ચાલો સાહેબ આગળ જઈએ. અંતિમ તબક્કો સુભાષ બાબુની શહીદી. નેતાજીના નેતૃત્વ હેઠળ સૈન્યની ટુકડીએ રંગૂન, પ્રોમ, કોહિમા, નાગાલેન્ડની રાજધાની વગેરે પ્રદેશો કબજે કરી લીધા. સુભાષચંદ્ર બોઝે આર્મી બનાવી આખી. એ આર્મી છે અંગ્રેજો વિરોધ હતી, અંગ્રેજોનો વિરોધ કરવા માટે બનાવી, તો એને આ બધા પ્રદેશો કબજે કરી લીધા હતા. તદુપરાંત ઇમ્ફાલ પણ જીતી લીધું. પરંતુ બીજા વિશ્વયુદ્ધના આ સમયગાળામાં અમેરિકાએ બ્રિટન તરફે યુદ્ધમાં ઝુકાવ્યું. જાપાન, નાગાસાકી અને હિરોશીમા ઉપર 2 શહેરો ઉપર બોમ્બ નાખ્યા. પરિણામે જાપાને શરણાગતિ સ્વીકારી. જાપાન છે જે આપણને મદદ કરી રહ્યું હતું, એ જાપાન મદદ કરતું બંધ થઈ ગયું, કારણ કે ત્યાં વિશ્વયુદ્ધ ચાલી રહ્યું હતું. બરોબર છે. જાપાનના ઉપર અમેરિકાનો ત્રાસ હતો. આના કારણે જાપાન તરફ આપણને મદદ મળતી હતી, એ મદદ બંધ થઈ ગઈ. પરિણામે સુભાષચંદ્ર બોઝની તાકાત નબળી પડી ગઈ. સમજો તમે. એના કારણે આઝાદ હિન્દ ફૌજને મળતી જે મદદ હતી એ મદદ બંધ થઈ ગઈ. શું થઈ ગઈ ભાઈ? મદદ બંધ કરી દીધી. બરાબર. તદુપરાંત બ્રિટનના હવાઈ જહાજો આઝાદ હિન્દ ફૌજ ઉપર બોમ્બ મારાને લીધે સ્થિતિ વણસી. નેતાજી સુભાષચંદ્ર બોઝ આ કપરી પરિસ્થિતિ વિમાન મારફતે બેંકોક, સાયગોન, ફોર્માસા ટાપુના તાઇપે વિમાન મથકે પહોંચ્યા. આ વિમાનના અકસ્માતથી સુભાષચંદ્ર બોઝનું મૃત્યુ કેમ થયું એ આજે પણ વિવાદ છે. એમાં કઈ રીતે સુભાષચંદ્ર બોઝનું અવસાન થયું કોઈને ખબર નથી. બરોબર. એવું કહેવાય છે કે પ્લેનમાં બેઠા પછી હેઠા ઉતર્યા નથી. ગમે ઘટના બની છે એ આજે પણ વણ ઉકેલાયેલું રહસ્ય છે. એ રહસ્ય કોઈને ખબર નથી. બરાબર છે. હોસ્પિટલની સારવાર દરમિયાન અવસાન પામ્યા. 18 ઓગસ્ટ 1945 સુભાષ બાબુનું વિમાન અકસ્માતમાં થયું. આ બાબતે આજે પણ જો હું કીધું એક રહસ્ય છે. વણ ઉકેલાયેલું. કેવું ઉકેલાયેલું? વણ ઉકેલાયું. હજી કોઈ ઉકેલાયું નથી. ક્લિયર થાય છે? ક્લિયર થાય છે. આ સુભાષચંદ્ર બોઝની વાત કરી. એના પછી આગળ વધ્યા. સ્વતંત્રતા પ્રાપ્તિ અને હિંદના ભાગલા. હું કીધું આઝાદી મળી ત્યારે હિંદના ભાગલા થયા. ખબર છે તમને? ભારત પાકિસ્તાન ભેગું હતું. 15 ઓગસ્ટ 1947 ના રોજ 2 ભાગ પડી ગયા, ભારત અને પાકિસ્તાન. બાકી આવું કઈ પ્રદેશો હતા જ નહીં. બધું ભેગું જ હતું, ભારત જ હતું. આઝાદ હિન્દ ફૌજના પકડાયેલા સેનાપતિઓ ઉપર રાજદ્રોહનો કેસ ચલાવાયો. વિચાર કરો ભાઈ, જે દેશના લોકોને આઝાદ કરવા માટે એક સંગઠન કામ કરી રહ્યું હતું એ લોકોની વિરુદ્ધ રાજદ્રોહનો કેસ ચલાવાયો. આ હારી વાત કહેવાય બેટા? ન હારી વાત કહેવાય. આ બધા સ્વતંત્રતા સેનાની હતા. એ આપણા દેશને આઝાદ કરાવવા માંગતા હતા, છતાં પર એના ઉપર રાજદ્રોહ એટલે કે દેશદ્રોહનો કેસ લગાડવામાં આવ્યો. એમાં કોણ કોણ હતું? પરીક્ષામાં ઘણીવાર આ પણ પૂછાય છે, અઘરી પરીક્ષાઓમાં. ભુલાભાઈ દેસાઈ, એક હતા જવાહરલાલ નહેરુ. ફૌજ વતી કેસ લડ્યા હતા. કોણ કેસ લડ્યા હતા? જે લોકોને પકડી લીધા હતા સુભાષચંદ્ર બોઝની ટુકડીના નેતાઓને, જેના ઉપર રાજદ્રોહનો કલમ નાખી હતો, એ બધાનો કેસ કોણ લડ્યું હતું? ભુલાભાઈ દેસાઈ અને જવાહરલાલ નહેરુ. બધા બેરિસ્ટર હતા એટલે લડ્યા. પણ બ્રિટિશ સરકારે સેનાપતિઓને સજા કરી. જો અંગ્રેજોએ શું કર્યું? આ બધા સૈનિકોને સજા કરી. પ્રચંડ લોક વિરોધ થતા ખેંચવી પડી, સજા પાછી લેવી પડી. મુંબઈના નૌકા વિગ્રહ ના લીધે અંગ્રેજો ભારતને સ્વરાજ આપવાની વાટાઘાટો શરૂ કરી. બ્રિટનના વડાપ્રધાન ક્લેમેન્ટ એટલીએ જાહેર કરી. શું કર્યું? બ્રિટનના વડાપ્રધાન એ સમયે, આઝાદી સમયે બ્રિટનના વડાપ્રધાન કોણ હતા? અહીંયા ધ્યાન આપો. આઝાદી સમયે બ્રિટનના વડાપ્રધાન કોણ હતા? અહીંયા ધ્યાન આપજો ભાઈ, પરીક્ષામાં યાદ રાખજો. કોણ હતા? આઝાદી સમયે બ્રિટનના વડાપ્રધાન કોણ હતા? તો આઝાદી સમયે બ્રિટનના વડાપ્રધાન હતા. એનું નામ હતું ક્લેમેન્ટ એટલી.
બ્રિટનના વડાપ્રધાન કોણ હતા? ક્લેમેન્ટ એટલી. યાદ રાખજો. જૂન 1948 સુધીમાં એને એવું કીધું કે ભાઈ જૂન 1948 સુધીમાં અમે ભારતને આઝાદી આપી દઈશું. કોણે જાહેરાત કરી? બ્રિટનથી એના વડાપ્રધાન હતા ક્લેમેન્ટ એટલી આપણને એવું કહી દીધું કે જૂન 1948 સુધીમાં અમે ભારતને આઝાદ કરી દેવું. આ જાહેરાત થઈ ગઈ. આ જાહેરાત શું કરવા થઈ? અંગ્રેજોને જાહેરાત કરવી પડી. અંગ્રેજોને મજબૂરીમાં આવીને કરવું પડ્યું. કારણ કે ભારતના લોકો હવે કેવા થઈ ગયા હતા? ઉગ્ર બન્યા હતા. ભારતના નેતાઓની સહન શક્તિ પૂરી થઈ ગઈ હતી. હવે ગમે એ રીતે ભારતને આઝાદ કરાવવાનું હતું ને હતું. અંગ્રેજોને ખબર પડી કે હવે આપણું લાંબુ હાલવાનું નથી. આગળ. દરમિયાન હિન્દના વાઇસરોય તરીકે વેવેલની જગ્યાએ માઉન્ટ બેટન. જો ભાઈ ભારત આઝાદ થયું ત્યારે ભારતના વાઇસરોય કોણ હતા? ભારત આઝાદ થયું ત્યારે ભારતના વાઇસરોય કોણ હતા? લોર્ડ માઉન્ટ બેટન. અહીંયા ધ્યાન આપજો. આ પણ પ્રશ્ન પૂછાય. લખતા જાજો આ બધી. ભારત આઝાદ થયું ત્યારે ભારતના વાઇસરોય કોણ હતા? ભાઈ ધ્યાન આપજો. વાલા વિદ્યાર્થી મિત્રો, તમારું થોડુંક ધ્યાન અહીંયા રાખજો. આઝાદ થયું ત્યારે ભારતના વડાપ્રધાન, ભારતના વાઇસરોય કોણ હતા? ભારતના વાઇસરોય હતા, એનું નામ હતું માઉન્ટ બેટન, લોર્ડ માઉન્ટ બેટન. ઓકે સાહેબ, આ તો વસ્તુ ક્લિયર થઈ ગઈ. વાહ વાહ સાહેબ, હાલો સમજાઈ ગયું. આ લોર્ડ માઉન્ટ બેટન હતા. બરોબર છે. ભારત આઝાદ થયું ત્યારે ભારતના વાઇસરોય હતા લોર્ડ માઉન્ટ બેટન. હાલો છે ક્લિયર. વેરી ગુડ. ડન છે. હવે અંગ્રેજોએ કહી દીધું ભાઈ, બ્રિટનના વડાપ્રધાને કહી દીધું કે હવે અમે આઝાદી દઈ દેવાના છીએ જૂન 1948. આગળ. દરમિયાન હિન્દના વાઇસરોય માઉન્ટ બેટનની નિમણૂક થઈ. તે વખતે હિન્દમાં ફાટી નીકળેલા રમખાણોના લીધે સ્થિતિ વધુ ગંભીર બની. બંધારણ સભાની રચના માટે જુલાઈ 1946. જો બંધારણ સભાની રચના જુલાઈ 1946માં ચૂંટણીઓમાં કોંગ્રેસને 210 માંથી 201, મુસ્લિમ લીગને 78 માંથી 73 બેઠક મળી. પરિણામે પાકિસ્તાન માટે પ્રબળ માંગણી થઈ અને સરકાર ઉપર દબાણ લાવવા 16 ઓગસ્ટ 1946 સીધા પગલા દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? 16 ઓગસ્ટ 1946. આ સીધા પગલા દિવસ શું હતું? અંગ્રેજો, આ મુસ્લિમ લીગે એવું કીધું કે ભાઈ અમારે અલગ પાકિસ્તાન બનાવવું છે અને ભારતના લોકોએ ના પાડી. આના કારણે જે રમખાણો ફાટી નીકળી, જે યુદ્ધો થયું, યુદ્ધ જેવું વાતાવરણ થયું, આપણા લોકોમાં કેટલા લોકોમાં લોહી લોહાણ ઝઘડાઓ થયા, બરોબર, બે કોમ વચ્ચે. એને એ 16 ઓગસ્ટનો દિવસ હતો. ભારતની અંદર જુદી જુદી જગ્યાએ તોફાનો થયા, રમખાણો થઈ. આ 16 ઓગસ્ટ 1946 ને સીધા પગલા દિવસ તરીકે ઓળખવામાં આવે છે. યાદ રાખજો. હિન્દમાં કોમી હુલ્લડો, તોફાનો ફાટી નીકળ્યા. સરદાર પટેલ, નહેરુ સહિત કોંગ્રેસના નેતાઓને એવું લાગ્યું કે આવી દરરોજ બાંધણ થાય એની કરતા આપણે અલગ પાકિસ્તાન બનાવી દઈએ, જેથી કરીને જેને પાકિસ્તાનમાં જવું છે એ બધા વયા જાય. બરોબર. અને માંગણી સ્વીકાર્યા સિવાય અન્ય કોઈ વિકલ્પ નહોતો. મુસ્લિમ લીગ, જીનાના અઠાગ્રહથી બંધારણ સભાના મુસ્લિમ લીગ બહિષ્કાર થયો. લીગે 31 જાન્યુઆરી 1947 પાકિસ્તાન પ્રાપ્તિ માટે કાર્યક્રમને આગળ વધારવા, હિન્દ વિભાજન સ્વીકારવા. એ લોકોને અલગ પાકિસ્તાન જોતું હતું. ઓકે. આ સંજોગોમાં માઉન્ટ બેટને નહેરુ અને સરદારને સમજાયું કે અનેક સ્વાયત્ત અને વિરોધી એકમો વાળી નિર્બળ કેન્દ્ર સરકાર કરતા કેન્દ્રને આધીન હોય એવા એકમની સુદૃઢ સરકાર બનાવવું એ બહુ વધારે આગળ થયું. એટલે કે દરરોજ બાંધણું થાય, બે કોમ વચ્ચે, હિન્દુ મુસ્લિમ વચ્ચે દરરોજ ઝઘડાઓ થાય, એના કરતા તમે પાકિસ્તાન અલગ બનાવી નાખો.
જેથી કરીને દરરોજના ડખા છે એ મટી જાય. પરિણામે ગાંધીજીએ ના છૂટકે આયા જાન. ગાંધીજી જો વિરોધ હતા. ગાંધીજી કોઈ કાળે ભારતના ભાગલા પાડવા દેવા માંગતા નહોતા. એને ભારત પાકિસ્તાન નોખું કરવું નહોતું, કોઈ નેતાને નહોતું કરવું, પણ ના છૂટકે વ્યવસ્થાના ભાગે બરોબર છે કરવું પડ્યું. શું કરવું પડ્યું? ના છૂટકે વ્યવસ્થાના ભાગે આ ઘટના, આ વસ્તુ કરવી પડી કે ભાગ પાડવા પડ્યા. બરાબર, આગળ. ડન છે, હાલો આગળ. માઉન્ટ બેટન યોજના ક્યારે આવી? જૂન 1947. માઉન્ટ બેટન ક્યારે આવ્યા? જૂન 1947. આઝાદીનો સમય આવી ગયો. જુઓ તમે, વાઇસરોય માઉન્ટ બેટને પોતાનું સ્થાન સંભાળી લીધું 24 માર્ચ 1947. તેના મતે હિંદના ભાગલા કરવા સિવાય હવે કોઈ ઉપાય, શું કીધું? હિંદના ભાગલા કરવા સિવાય, ભારત અને પાકિસ્તાન નોખા કર્યા સિવાય બીજો કોઈ ઉપાય નથી, બીજો કોઈ રસ્તો નથી. જો રસ્તો નથી તો હવે આપણે આને નોખું પાડવું પડશે. સરદાર પટેલ જેવા વાસ્તવદર્શી નેતાઓએ પણ આ વાત સ્વીકારી લેવાનો આગ્રહ કર્યો કે હા ભાઈ હાલો ભાગ પાડી દઈએ. આમ આ સંજોગોમાં લાંબી ચર્ચા વિચારણાના અંતે વાઇસરોય માઉન્ટ બેટન, વાઇસરોય કોણ હતા યાદ રાખજો, આઝાદીના સમયે વાઇસરોય હતા માઉન્ટ બેટન. આ વસ્તુ ભૂલ્યા તો તમારું આવ્યું, કારણ કે પરીક્ષામાં પૂછાય છે. હિંદના 2 ભાગલા સ્વીકારવાની યોજના શરૂ કરી એ 3 જૂન 1947, જેને માઉન્ટ બેટન યોજના કહેવાય. આ માઉન્ટ બેટન યોજના શું હતી? અહીંયા ધ્યાન આપો, પરીક્ષામાં પૂછાય. માઉન્ટ બેટન યોજના ક્યારે આવી? આ યોજના દરમિયાન ભારત પાકિસ્તાન 2 ભાગ પડ્યા. શું થયું? અને મેન કારણ હતું ભારતને આઝાદી આપવા. હાલો સાહેબ, માઉન્ટ બેટન યોજના લાવનાર કોણ હતા? લોર્ડ માઉન્ટ બેટન. હાલો ડન. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. આ રીતે તમને આવડવું જોઈએ ભાઈ. ક્લિયર? આગળ. હિન્દ સ્વતંત્રતા ધારો જુલાઈ 1947. માઉન્ટ બેટન યોજના અનુસાર બ્રિટિશ પાર્લામેન્ટે હિન્દ સ્વતંત્રતા ધારો પસાર કર્યો. આ ધારા મુજબ ભારતીય સંઘે પ્રથમ ગવર્નર જનરલ તરીકે માઉન્ટ બેટન અને પાકિસ્તાને જીન્નાને પસંદ કર્યા. આ ધારાથી હિન્દની પરાધીનતાનો અંત આવ્યો. એટલે કે આપણે જેના ઉપર ડિપેન્ડ કરતા હતા એ અંગ્રેજો શાસન કરીને મુક્ત થયા, તમે આઝાદી મળી જાય એવું નક્કી કર્યું. ગાંધીજી આ ધારાને બ્રિટિશ સરકાર દ્વારા હિન્દને આપવામાં આવેલો એકમાત્ર પુરસ્કાર ગણવામાં આવ્યો. કેમ પુરસ્કાર ગણવામાં આવ્યો ભાઈ? બ્રિટિશ સરકારે આપણને આપેલો પુરસ્કાર. કેમ? આપણને આઝાદ કરી દીધા. જુઓ ભાઈ, હિન્દ સ્વતંત્રતા દરમિયાન આપણને આઝાદ કરી દેવામાં આવ્યા. જૂન 1947માં હિન્દ સ્વતંત્રતા ધારો પસાર થયો. આ ધારા અંતર્ગત આપણને સ્વતંત્રતા આપી દીધા. બરોબર, બ્રિટિશરોની પરાધીનતાનો અંત આવ્યો. જે આપણા ઉપર જુલમ ગુજારતા હતા એ લોકો હવે નહીં આપણી ઉપર આવું કરે, ખાતરી આપી દીધી. એટલે ગાંધીજી એવું બોલ્યા કે બ્રિટિશ સરકાર દ્વારા આપણને આપવામાં આવેલો આ ખિતાબ છે, ઇનામ છે આ. આગળ. બ્રિટિશ શાસન અંતિમ વાઇસરોય માઉન્ટ બેટન દ્વારા સત્તા સોંપવાની કાર્યવાહી શરૂઆત નવી દિલ્હીમાં એક સમારંભ યોજી 14 ઓગસ્ટ 1947 ની મધ્યરાતે. જો 14 ઓગસ્ટ 1947 ની મધ્યરાત્રે રાતે 12 વાગે પાકિસ્તાને પોતાનો સ્વતંત્રતા દિવસ 14 ઓગસ્ટે ઉજવ્યો.
પરંતુ ભારતના લોકોએ આપણે વહેલી સવારને મહત્વ આપતા હોય એટલે આપણે 15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસ ઉજવ્યો. બાકી બે આઝાદ તો આરવાર જ થયા. તિરંગો રાષ્ટ્રધ્વજ ફરકાયો, માઉન્ટ બેટને સ્વતંત્રતા આપતા દસ્તાવેજો ભારતના પ્રથમ હિન્દી ગવર્નર જનરલ તરીકે ચક્રવર્તી સિંહ રાજગોપાલચારીને સોંપ્યું. જો ભાઈ, ભારતના પ્રથમ હિન્દી ગવર્નર કોણ હતા? ચક્રવર્તી રાજગોપાલચારી. સમગ્ર વાતાવરણ આનંદની લહેરોથી ગુંજી ઉઠ્યું. 15 ઓગસ્ટ 1947 નું સુંદર પ્રભાત ઉગ્યું. સમગ્ર ભારત દેશની જનતાએ આનંદ અને ઉલ્લાસથી પ્રથમ સ્વતંત્રતા દિનની ઉજવણી કરી. ઠેર ઠેર તોરણો બંધાયા, શાળાઓમાં મીઠાઈ વેચી, લોકો એકબીજાને ગળે મળ્યા. લોકો આનંદમાં આવી ગયા કે હવે આપણે શાંતિથી આપણા દેશમાં જીવી શકશું. અનેકોએ પ્રતિજ્ઞા પૂરી થવાથી રાહત અનુભવી, પણ મહાત્મા ગાંધી હિન્દ વિભાજનની વેદનાથી દુઃખી હોય ઊંડા શોક અને ચિંતનમાં ડૂબેલા હતા. કારણ કે ગાંધીજી એવું ક્યારેય નહોતા ઈચ્છતા કે ભારત અને પાકિસ્તાન આ બે ભાગ પડે. બરોબર છે. સ્વતંત્ર બનેલ ભારત અને સમક્ષની તત્કાલીન સમસ્યાઓ કઈ? જો ભાઈ, આપણે આઝાદ થઈ ગયા તો અહીંયા આપણે શાંતિ નહોતી થઈ ગઈ, કારણ કે આઝાદ થયા પછી આપણે આગળ ઘણી બધી સમસ્યાઓ હતી. કઈ કઈ સમસ્યાઓ હતી? બરાબર છે. કઈ કઈ સમસ્યાઓ હતી? પહેલી સમસ્યા એ કે ભારત પાકિસ્તાન નોખા પડ્યા એટલે પાકિસ્તાન વાળા લોકોએ જે આપણા ભારતીયો હતા એ બધાને પાછા મોકલી દીધા. ક્યાં? અહીંયા ભારતમાં. તો એને રાખવા ક્યાં? એને રહેવાની જમવાની વ્યવસ્થા કરવી એ મોટો પ્રશ્ન હતો. બીજું, ભારતની અંદર જુદા જુદા રજવાડાઓ હતા. ભારત આખો દેશ એક નહોતો. બધા રાજાઓ પોતપોતાની રીતે મનમરજીથી શાસન કરતા. તો આ બધાને ભેગા કરવા, બંધારણ બનાવવું એ પ્રશ્ન હતો. આર્થિક સ્થિતિ સારી નહોતી, કારણ કે અંગ્રેજો આપણને પાયમાલ કરીને વહી ગયા હતા. તો આ બધા પ્રશ્નો છે બહુ અઘરા હતા. અને આ બધા અઘરા પ્રશ્નો છે દેશના નેતાઓ, એ સમયના જે કાંઈ પણ નેતાઓ હતા, એને બાહોશીથી બુદ્ધિપૂર્વક આ તમામ સંકટમાંથી ભારતને ઉગાર્યો. બરોબર છે. તમામ સંકટમાંથી ભારતને ઉગાર્યો. હિન્દ સ્વતંત્રતા ધારો, ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ એક્ટ 1947 ના પરિણામે હિન્દુસ્તાનની વિભાજિત સ્વતંત્ર ભારત અને પાકિસ્તાન એમ બે દેશોના સ્વરૂપમાં જોવા મળી. બે દેશો બન્યા. આ તબક્કે જ સ્વતંત્ર ભારત માટે લશ્કરોની વ્યવસ્થા, આપણે લશ્કરી જોશે, સૈન્ય જોશે, આપણું બંધારણ જોશે. બરોબર. લશ્કરી વ્યવસ્થા, મિલકતને લગતા પ્રશ્ન હતા. આપણી આગળ સંપત્તિ નહોતી. લેણા અને દેવાના હિસાબ, નિરાશ્રિતો જે બહારથી આવેલા એને આપણે હાચવા કેમ, જાહેર સેવાઓ માટે વહીવટી તંત્ર, કારણ કે આપણું કોઈ માળખું નહોતું. અંગ્રેજો બધું વહીવટ કરતા. આપણને ખબર ન પડતી સરકાર કેમ બનાવી, સરકાર કેમ ચલાવી, સરકારમાં કયા કયા મંત્રી હોય, કાંઈ નહોતી કરતી. એકડો ઘૂંટવાનો હતો. સમજ્યા તમે? એકડે એક ઘૂંટવાનો હતો. પાયામાંથી શરૂ કરવાનું હતું. એટલે બહુ મોટા પ્રશ્ન હતા. આપણે તો ખાલી વાતો કરીએ છીએ, બાકી એ સમયે પ્રશ્ન હશે એ બહુ મોટા પ્રશ્નો હતા, અઘરા પ્રશ્નો હતા, ગહન પ્રશ્નો હતા. ભારત પશ્ચિમે આવેલા પશ્ચિમી પાકિસ્તાન, પૂર્વ તરફ પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદો નક્કી કરવી, સરહદ નક્કી કરવી પડે. બે દેશ નોકા પડ્યા તો એની સરહદ એ બધું નક્કી કરવું વગેરે સમસ્યાઓ નિરાકરણ લાવવાનું હતું. આ બહુ મોટી સમસ્યાઓ હતી. આ પ્રશ્નના નિરાકરણ માટે માઉન્ટ બેટનના અધ્યક્ષપદે ભારત પાકિસ્તાન બે મળી 5 પ્રતિનિધિઓની સમિતિ આવા પ્રશ્ન ઉકેલ માટે સંબંધિત જાણકારી તજજ્ઞો નિયુક્ત કર્યા. અને મતભેદ પ્રસંગે ભારતના ભૂતપૂર્વ ન્યાયાધીશ પદે અધ્યક્ષ પદે ભારત પાકિસ્તાન એક પ્રતિનિધિ બનેલું લવાદી પંચ ચુકાદો આપે. એટલે કે ટૂંકમાં બે હારા માણસો હોય. આપણે કેમ કોઈ મોટો ઝઘડો થાય પરિવારમાં તો હારા માણસો હોય એ સમાધાન કરાવવા આવે. 5 માણસ ઓલામાંથી આવે ને ઓલા પક્ષેથી 2 પક્ષના માણસો ભેગા કરીને આ બધાને સમાધાન કરાય. એમ ભારતીય સરસેનાપતિ લશ્કરી સરંજામનું વિભાજન પૂર્ણ થતા બ્રિટિશ સરકારે ભારતમાંથી વિદાય લીધી. બ્રિટિશરો ભાગ્યા આવે. બરોબર. બિસ્તરા પોટલા લઈને ભાગ્યા કે હવે અમે જઈએ છીએ, તમે હાચવીને રહેજો. હું રે હાચવીને ટાળી દીધા. લશ્કરી, ન્યાયિક, વહીવટી વગેરે સેવાઓ આપનાર અધિકારીઓને ભારત પાકિસ્તાન વિકલ્પ સ્વીકારવાની સંબંધી પગાર ભત્તા, નોકરીની સલામતીની ખાતરી અપાઈ. ભારત પાકિસ્તાન છોડી આવનારા નિર્વાસિતો નાગરિકો તેમની બંને મિલકતો, રોજગાર, વ્યવસાય વગેરે સમસ્યાઓનો પૂરો ઉકેલ લાવવામાં આવ્યો. ભારતમાં 562 દેશી રજવાડાઓ હતા. કેટલા? 562. આ દેશી રજવાડાઓને સ્વતંત્ર ભારત સંઘમાં જોડાવાનો ભગીરથ પ્રયત્ન સરદાર વલ્લભભાઈ પટેલે કર્યો. અને એની આરે એક એના માણસ હતા, એનું નામ હતું વીપી મેનન. આ બે માણસે આ બધા રજવાડાઓને ભેગા કર્યા અને ભારતમાં જોડી દીધા. આમ છતાં વિભાજનને લીધે થયેલા કોમી રમખાણોની અસરો, મહાત્મા ગાંધીની હત્યાનો આઘાત,
સ્વતંત્ર ભારતને સુશાસન આપી પગભર બનાવવું, કૃષિ ક્ષેત્રની નબળી સ્થિતિ, દેશમાં શાંતિ સુલેહનું વાતાવરણ ઊભી કરવું, દેશની આંતરબાહ્ય સુરક્ષા જેવા પ્રશ્નોનું નિરાકરણ વગેરે બાબતો માટે લાંબા ગાળાના આયોજન આવશ્યક બની રહ્યા. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 5મું ચેપ્ટર છે એ 5મું ચેપ્ટર આપણે પૂરું કર્યું. બરાબર છે. 9મું ચેપ્ટર આજે કોઈ પૂરું કરવું નથી. હવે મને તમારા જે કાંઈ પણ પ્રશ્ન હોય એ પૂછી લ્યો. બરોબર છે. અને આપણે એકવાર આ પીડીએફ છે, હા પીડીએફ, જો વિદ્યાર્થી મિત્રો પીડીએફ જ કેશ, હાલો એક જ મિનિટ હું પીડીએફ છે ને લઈને તમને મોકલી. ડન છે. તો વિદ્યાર્થી મિત્રો 9મું ચેપ્ટર આપણે શરૂ કરતા નથી. એનું કારણ છે કે 9મું ચેપ્ટર પછી અધૂરું રહે, દિવાળીનું વેકેશન આવશે એટલે બધું બાષ્પીભવન થઈ જાય, ફરી પાછું બધું કરવું પડશે. એટલે 9મું ચેપ્ટર આજે આપણે શરૂ નથી કરતા. આ ચેપ્ટર અહીંયા પૂરું કરીએ છીએ અને હું તમને પીડીએફ હમણાં જ મોકલી દઉં છું, ડાઉનલોડ થાય. ડન છે. તો આજ પૂરતું આટલું રાખીએ છીએ. ફરી પાછા મળશું દિવાળીના વેકેશન બાદ, કારણ કે આજે આપણો છેલ્લો લેક્ચર મારો. બરોબર છે. તો જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. ભારત માતા કી જય. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.